નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો 2000 રૂપિયાના હપ્તાને લઈને ખેડૂતો માટે ખુશખબર આવ્યા છે। પીએમ કિસાનના 19મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 19મા હપ્તા વિશે જાણકારી આપતા કહ્યું કે તે 24 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા થશે। પટનામાં એક કાર્યક્રમ દરમિયાન શિવરાજસિંહે આ જાહેરાત કરી છે। પીએમ કિસાન યોજનાના અધિકૃત પોર્ટલ pmkisan.gov.in પર જોકે હજુ સુધી આ અંગે કોઈ માહિતી મૂકવામાં આવી નથી। ત્યાં હજુ સુધી 18મા હપ્તાની જ તારીખ નજર આવી રહી છે। ચૂંટણી પહેલાં ઈસુદાન ગઢવીએ કહી દીધી મોટી વાત। ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને ભાજપ સામે લડવા આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા તૈયાર છે। આમ આદમી પાર્ટી પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે કોંગ્રેસ સાથે લોકસભામાં આમ આદમી પાર્ટીએ ગઠબંધન અને ટેકો આપ્યો હતો। બંને પાર્ટી અલગ ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થશે। આમ આદમી પાર્ટી ભાજપને હરાવવા કોંગ્રેસ સાથે રહીને ચૂંટણી લડવા તૈયાર છે। સ્થાનિક લેવલે પ્રપોઝલ આવશે તો અમે સ્વીકાર કરીશું તેવું તેમણે જણાવ્યું। ઈપીએફઓના કરોડો ગ્રાહકો માટે ખુશખબર। કર્મચારીઓના એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને તેમના કરોડો ગ્રાહકોને એક મોટી ખુશખબર આપી છે। સરકારના પ્રમાણે પીએફ કે નવી સિસ્ટમ જૂન 2025થી અમલમાં। નવી સિસ્ટમ હેઠળ નવી એપ અને એટીએમથી રૂપિયા નીકાળવાની સુવિધા મળશે। કેન્દ્રીય લેબર મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે ઈપીએફઓની નવી સોફ્ટવેર સિસ્ટમ ઈપીએફઓ 3.0 આ વર્ષે લોન્ચ કરવામાં આવશે। ખેડૂતો માટે માવઠાને લઈને ચિંતાજનક આગાહી। ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે। એ અસ્થિરતાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં 3થી લઈને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની સંભાવના છે। જોકે 3થી 5 ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તેઓએ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં જાન્યુઆરીના અંતમાં તેમજ ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। કડકાઈ પહેલાં સુરત પોલીસની ગાંધીગીરી। સુરત પોલીસ કમિશનરે વાહન ચાલકોને ચેતવણી આપી। સુરતમાં 15 ફેબ્રુઆરીથી હેલ્મેટ મુદ્દે પોલીસ કડક બનશે। સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ રોડ પર ઉતર્યા। જોકે નિયમોનું પાલન થાય તે માટે વાહન ચાલકોને નિઃશુલ્ક હેલ્મેટ પણ આપ્યા હતા। રાજ્યભરમાં કોંગ્રેસ જય સરદાર યાત્રા યોજશે। કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં સરદાર યાત્રા યોજાશે। રાજ્યના મહત્તમ તાલુકાઓને જોડતી સરદાર યાત્રા હશે। સરદાર પટેલ સાથે સંકળાયેલ બારડોલી, કરમસદ, નડિયાદ સહિતની જગ્યાઓ પર વિશેષ કાર્યક્રમો યોજાશે। ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ। આજથી ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થશે। ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું। સીએમ પુષ્કરસિંહે જાહેરાત કરી કે લગ્ન, છૂટેછેડાથી લઈને વસિયતનામા સુધી આજથી નવા નિયમો અમલી રહેશે। તે ઉપરાંત 2010થી થયેલા લગ્નોની નોંધણી કરાવવાની રહેશે અને કાયદાના અમલ પછી થયેલા લગ્નોની નોંધણી 60 દિવસની અંદર કરાવવાની રહેશે। છૂટાછેડાનો કાયદો પણ બધા ધર્મો માટે સમાન રહેશે। રાજ્યમાં ઠંડીનો ચમકારો। નલિયામાં 6 ડિગ્રી સેલ્સિયસ। નલિયામાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે રાજ્યમાં સૌથી ઓછું છે। રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે પવન અને ઠંડીમાં વધારો થયો છે। હવામાન વિભાગના અનુસાર આવતા 2 દિવસ ઠંડી વધશે। 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનો પણ અંદાજ છે। જોકે આજે અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 12.8, રાજકોટમાં 10.9, કંડલામાં 11.3, ભુજમાં 11.7, પોરબંદરમાં 11.9 અને અમરેલીમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દિલ્હી વાસીઓને ચૂંટણી પહેલાં કેજરીવાલની 15 મોટી ગેરંટી। આમ આદમી પાર્ટીએ સોમવારે દિલ્હી માટે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે।
અરવિંદ કેજરીવાલે દિલ્હી માટે 15 ગેરંટીઓની જાહેરાત કરી છે, જેમાં રોજગાર, મહિલા સન્માન, વૃદ્ધો માટે મફત સારવાર, મફત પાણી વગેરે સામેલ છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં સરકાર બન્યા પછી લોકોના લાખો રૂપિયાના પાણીના બિલ માફ કરવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે અમે 2020માં આપેલા 3 વચનો પૂરા કરી શક્યા નથી, જે આપણે હવે પૂર્ણ કરીશું. કઈ મોટી જાહેરાતો કરી છે એના વિશે જો વાત કરીએ તો રોજગાર ગેરંટી, મહિલાઓને દર મહિને 2100 રૂપિયા, વૃદ્ધોને મફત સારવાર, ખોટા પાણી બિલ માફ, 24 કલાક પાણી તેમજ યમુના નદીની સફાઈ અને સારા રસ્તાઓ, વિદેશમાં અભ્યાસ કરતા દલિત બાળકોનો ખર્ચ સરકાર ઉઠાવશે, ભાડૂતોને મફત વીજળી અને પાણી, પૂજારીઓ ગ્રંથીઓને દર મહિને 18,000 રૂપિયા, દીકરીઓના લગ્ન માટે ઓટો ચાલકોને 1 લાખ, વિદ્યાર્થીઓને મફત બસ સેવા અને મેટ્રોમાં 50% સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાતો કરી છે. આમ કેજરીવાલ દ્વારા દિલ્હીની ચૂંટણી પહેલાં મોટી જાહેરાતો કરવામાં આવી છે. પ્લાસ્ટિક કેરી બેગ અને પેકેજિંગને લઈને મહત્વનો નિર્ણય. પ્લાસ્ટિક કેરી બેગ પેકેજિંગના ઉત્પાદકોએ ફરજિયાત નિયમો પાળવા પડશે, નહીં તો દંડ થશે. ભારતમાં પ્લાસ્ટિક કેરી બેગ અને પેકેજિંગના દરેક ઉત્પાદક બ્રાન્ડ માલિકે 1 જુલાઈથી પેકેજિંગ પરના બારકોડમાં પ્લાસ્ટિકની જાડાઈ અને ઉત્પાદકનું નામ સહિતની તમામ વિગતો જાહેર કરવાની રહેશે. આ સંદર્ભમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા આ અઠવાડિયે સૂચિત કરેલા નવા નિયમો ટોપ પ્લાસ્ટિક મેનેજમેન્ટ રૂલ્સ 2016 હેઠળ 120 માઇક્રોનથી ઓછી પ્રતિબંધિત કેરી બેગ પર કડક દેખરેખ રાખવામાં આવશે. ટોચના નિયમો દેશમાં પર્યાવરણને અનુકૂળ પ્લાસ્ટિક મેનેજમેન્ટ માટે કાનૂની માળખું પ્રદાન કરે છે. મંત્રાલયે 2021માં સંશોધિત નિયમોને સૂચિત કર્યા હતા, જેમાં 1 જુલાઈ 2022થી ઓછા ઉપયોગ અને ઉચ્ચ કચરાની સંભાવના દર્શાવતી એક પ્લાસ્ટિક વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. રેલવેમાં મુસાફરી કરતા હો તો આ 3 નંબર સેવ કરી રાખો, જે તમને હંમેશા ઉપયોગી થશે. શું તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ 3 નંબરો તમારા વોટ્સએપ પર હંમેશા સેવ રાખો, જેમાં પહેલો નંબર છે 9881193322. આ નંબર દ્વારા તમે ટ્રેન ટિકિટ બુક કરાવી શકો છો. બીજો નંબર છે 8750001323. આ નંબર દ્વારા તમે ટ્રેનમાં બેસીને જ જમવાનું ઓર્ડર કરી શકો છો. ત્રીજો નંબર છે 138. આ નંબર દ્વારા તમને ટ્રેનમાં જ મેડિકલ સેવા મળી રહેશે. નવા વર્ષથી બેન્કિંગ સિસ્ટમમાં કરાયા મોટા ફેરફારો. બેંક માટે આરબીઆઈ દ્વારા મોટા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 2 વર્ષથી ખાતામાં ટ્રાન્ઝેક્શન નહીં હોય તો એકાઉન્ટ બંધ થશે. લાંબા સમયથી ઝીરો બેલેન્સ હશે તો ખાતું બંધ થશે. ખાતામાં કોઈ લેવડ દેવડ નહીં કરો તો ખાતું બંધ થશે. છેતરપિંડી રોકવા આરબીઆઈએ આ નવો નિયમ લાગુ કર્યો છે. ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે આ ફેરફારો કરાયા. 12 મહિનામાં કોઈ ટ્રાન્ઝેક્શન નહીં કરો તો બેંક ખાતું બંધ થશે. જોકે ઝીરો બેલેન્સ ધરાવતા ખાતાઓ પણ બંધ થશે. ગુજરાતમાં 24 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખુલશે. આરોગ્ય સુખાકારીમાં વૃદ્ધિ માટે સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વસ્તીના ધોરણો ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાનમાં લઈને 24 નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ભારત સરકારના નિયત માપદંડો પ્રમાણે હાલ રાજ્યમાં 2011ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ 1499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૂરતા પ્રમાણમાં મંજૂર અને કાર્યરત છે. જોકે ગુજરાતમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખુલશે. કઈ જગ્યાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખુલશે એના વિશે જો વાત કરીએ તો સૌથી પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુરા ખાતે, પાટણ જિલ્લાના સમી તાલુકાના રવદ ખાતે, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના નેસડા ખાતે, કચ્છ જિલ્લાના લખપત તાલુકાના પાંધરો અને નરા ખાતે, કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કીડિયાનગર, કુંભારિયા, રાવમોટી અને લોધરાણી ખાતે, અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કાચરડી ખાતે, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના કાવીઠા ખાતે, ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લોધરા ખાતે તેમજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ખાતે ખુલશે. તે સિવાય ગીર સોમનાથ જિલ્લાના તલાળા તાલુકાના પીખોર ખાતે, કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયરા ખાતે, ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પુંગડિયા ખાતે તેમજ મહુધા તાલુકાના મીનાવાડા ખાતે,
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કમાણા જ્યારે વિજાપુર તાલુકાના ચંત્રાલ ખાતે નવા આરોગ્ય કેન્દ્રો ખુલશે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના જોજ અને મોરવા હડપ તાલુકાના નવાગામ ખાતે નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુલશે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભાણાસિમલમાં, દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના પ્રથમપુરમાં અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નીચા કોટડા ખાતે નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખુલશે. આમ ગુજરાતમાં 24 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખુલશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.